નમસ્કાર દર્શક મિત્રો, अब तक ચેનલની જે એજ્યુકેશન અવેરનેસ આપણે જે સ્ટોરી લઈને આવીએ છીએ તેમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે અમે તમને એવી જગ્યાએ લઈ આવ્યા છીએ કે જે આમ તો શહેરની દૂર કહેવાય પણ રાજકોટ શહેરની એક શાન તરીકે પણ ઓળખી શકાય તેવી કોલેજ એટલે કે મારવાડી કોલેજ। મારવાડી કોલેજમાં ખાસ કરીને BCA, MCA, MBA ઉપરાંત એન્જિનિયરિંગના અલગ અલગ કોર્સિસ કરાવવામાં આવે છે। તો ચાલો આજે આપણે જાણીએ અબ તક ચેનલ સાથે કે અહીં અલગ અલગ કઈ કઈ પ્રકારની ફેસિલિટીઝ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, અહીંની ફેકલ્ટીઝ અલગ અલગ છે તો તેમની પાસેથી પણ આપણે જાણીશું કે તેઓનું ટીચિંગ મેથડ કેવી છે। ઉપરાંત એમ કહેવામાં આવે છે કે મારવાડી કોલેજ જે છે તેમનું રાજકોટમાં ખાસું એવું નામ એટલે કે ટોપ જે કોલેજોનું નામ લેવામાં આવે તો એમાં મારવાડી કોલેજનું નામ લેવામાં આવે છે। તો તે શા માટે લેવામાં આવે છે? નમસ્કાર દર્શક મિત્રો, આપણે જ્યારે એજ્યુકેશન અવેરનેસના જે સ્પેશિયલ શો લઈને આવ્યા છીએ ત્યારે આપણે આજે જે મારવાડી ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટનું જે મારવાડી કોલેજ છે ત્યાં આવી પહોંચ્યા છીએ। તો અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો કે જે ગ્રુપ ડિસ્કશન જે અહીંયા એક સ્પેશિયલ શો ચાલુ છે જેમાં વિદ્યાર્થીઓને ખાસ કરીને પોતાની સ્કિલ ડેવલપમેન્ટ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ ઉપરાંત જે પ્રેક્ટિકલ નોલેજ કઈ રીતના લેવું એના વિશે જે નોલેજ આપવામાં આવે છે અને જે બોલવાની જે સ્કિલ હોય છે સ્ટુડન્ટની તેને વધારે ઇમ્પ્રૂવ કરવા માટે જે અહીંયા જે ડિબેટ ચાલી રહી છે અથવા તો જે ગ્રુપ ડિસ્કશન ચાલી રહ્યું છે તે તમે જોઈ શકો છો। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે આપણે જે અબ તક ચેનલની સાથે સ્પેશિયલ એજ્યુકેશન અવેરનેસ સ્ટોરી લઈને આવ્યા છીએ ત્યારે આપણે અત્યારે મારવાડી કોલેજની જે કેન્ટીન છે જે તમે જોઈ શકો છો ખૂબ જ વિશાળ અને ખૂબ જ વ્યવસ્થિત અહીંયા જે જમવાનું પીરસવામાં આવે છે। તો અત્યારે આપણી જોડે જે અહીંયાના જે સ્ટુડન્ટ છે જે અહીંયા લંચ લઈ રહ્યા છે તેમનું ઇન્ટરવ્યૂ આપણે તેમની સાથે થોડી વાતો કરીએ। વોટ ઇઝ યોર નેમ? My name is Ehsanullah Muradi. Okay. And you are taking your lunch right now, right? Yes, I am taking lunch now in the canteen. And how is your lunch? My lunch is good. There is no problem. In the first time we had problem with spicy food. Now we are familiar with these all foods. We can eat. There is no problem now. And where are you from? I am from Afghanistan. So basically, what is the connection behind that? Like you are from Afghanistan and you are studying in Saurashtra in Rajkot in Marwadi College. So what is the connection here? Actually, every year Indian government given 500 scholarship for Afghan people, Afghan students, and every year we are coming by 500 students in India. I gave it exam in Embassy of India in Kabul in Afghanistan. I passed the exam. After passing exam, I came India. And ICCR introduced me in GTU. GTU sent me in Marwadi Education Foundation. Thank you. Thank you. What is your name? My name is Maila Murshan. And where are you from? I am from Syria.
In Marwari, in which field you are studying here? Master in Civil Engineering, Transportation. In which semester? Semester 2, second semester. And how is your experience here in India, in Rajkot, in Marwari College? How is your experience? It was very good. I like here so much. Yes, the people here is very kind and helpful, and there is flexible people. Yeah. And how is your faculty here? Faculty, good. They are good. Yeah. And basically, how is your connection between the Syria and now you are in Marwari College? So what is the connection behind that? I'm a scholar under the ICCR. I get scholarship from them. Yeah. થેન્ક યુ વેરી મચ. તમારું નામ શું છે? મારું નામ મિત અંકોલા છે. હું આર્કિટેક્ચર સ્ટુડન્ટમાંથી છું અને ફર્સ્ટ યર અને સેકન્ડ સેમમાં. ઓકે. અને અહીંના તમે કેટલા ટાઈમથી આ સ્ટડી કરો છો મારવાડી કોલેજમાં? મારા કોલેજમાં મારું ફર્સ્ટ યર છે અને હું અત્યારે સેકન્ડ સેમમાં છું. અને મારવાડી કોલેજ સિલેક્ટ કરવાનું તમારું રીઝન શું હતું? કારણ કે અહીંની ફેકલ્ટી બહુ સારી હતી અને બધું વર્કિંગ એ બહુ સારું કરાવતા હતા, એટલે અમને અહીંયા આવવાની ઈચ્છા થઈ છે. અને ખાસ કરીને અહીંના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરવામાં આવે તો ક્લાસીસ ને તમને જે પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવે છે તેના વિશે તમે શું કહેશો? અને પ્રેક્ટિકલ નોલેજમાં તો બહુ સારું કરાવવામાં આવે છે, કારણ કે અમારે ફેશિયલ એક આર્કિટેક્ચર ડિઝાઇનિંગ કરીને એક સબ્જેક્ટ આવે છે, એમાં અમને બહુ વર્કિંગ કરાવે છે, એટલે અમને પણ એમાં મજા આવે છે બહુ, એટલે સારું કરાવે છે. થેન્ક યુ. વેલકમ. તમારું નામ શું છે? ઉન્નતિ ઠાકરિયા. અને તમે કયા ફિલ્ડમાં સ્ટડી કરો છો? હું એન્વાયરમેન્ટલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં સ્ટડી કરું છું. અને ખાસ કરીને અહીંયા તમે એન્જિનિયરિંગમાં સ્ટડી કરો છો તો એન્જિનિયરિંગમાં તમને પ્રેક્ટિકલ નોલેજ કેવું આપવામાં આવે છે? આમ જોવામાં આવે તો એન્વાયરમેન્ટ બ્રાન્ચમાંથી છું અને મુખ્યત્વે એ બ્રાન્ચમાં છે ને આપણા ગુજરાતમાં બહુ ઓછી કોલેજો વર્ક કરે છે અને આપણી કોલેજમાં વધુ પડતું પ્રેક્ટિકલ નોલેજ અને ખૂબ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે પ્રેક્ટિકલ ફિલ્ડ પ્રમાણે છે ને આપણને બધું મીન્સ બેસિક નોલેજ મળે છે. અને એનાથી વધુ કહી દઉં ને તો અહીંયા ખાલી ટેકનિકલ નોલેજની નોન ટેકનિકલ વસ્તુઓ પણ ઇકો ક્લબ જેવી વસ્તુઓ પણ અહીં ચાલુ છે અને અહીંયાનું વાતાવરણ બહુ જ હોમ સિકનેસ ફીલ જલ્દી થતી નથી એમ. અહીંયા જે ફેકલ્ટીઝ છે એ ખાસ કરીને મને જાણવા મળ્યું છે કે અલગ અલગ સ્ટેટમાંથી આવેલા છે, તો અહીંની જે ફેકલ્ટીઝની જે ટીચિંગ મેથડ છે એના વિશે તમે શું કહેશો? હું એમ કહીશ ને કે અહીંયા પંજાબથી પછી આઈઆઈટીથી બધા મતલબ સ્કોલર ફેકલ્ટીઝ અહીંયા આવેલા છે અને એ લોકોની જે રીત છે ને એ મીન્સ આમ છોકરાઓને પણ આનંદ આવે ભણતી વખતે એવી વસ્તુઓ છે. અને ખાસ કરીને છે ને ફેકલ્ટી અમારી પાસેથી કામ કઢાવતા શીખે છે અને લેક્ચરમાં જવાની મજા આવે એવું વાતાવરણ અહીંયા મળે છે. અને સ્ટડી સિવાય બીજી કઈ એક્ટિવિટીઝ અહીંયા થાય છે? મારવાડી કોલેજમાં બહુ જ ખાસ વસ્તુ છે સ્ટડી સિવાય હોસ્ટેલની ફેસિલિટી તો બહુ જ સારી જ છે, કોઈ એમાં શંકા જ નથી, પણ કોલેજની દ્રષ્ટિએ જોઈએ તો ટેકનિકલ બધી જ વસ્તુ આવરી લે છે. સાથે સાથે એ લોકો મ્યુઝિક ક્લબ ચલાવે છે, ડાન્સ મીન્સ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ પૂરા પાડે છે. જેટલા સ્ટુડન્ટ્સ છે એ પ્રમાણે અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ છે બધા ટેકનિકલી છે અને નોન ટેક ક્લબ પણ બધા ચાલુ છે. એટલે અમે 4 વર્ષ એન્જિનિયરિંગ કરીએ તો બીજી જગ્યાએ એમ માન્યતાઓ છે કે આપણે એન્જિનિયરિંગ કરીએ તો આપણું મ્યુઝિક ડાન્સ ને આપણું આર્ટ બધું છૂટી જાય, પણ એવું નથી. લાઇબ્રેરીમાં વ્યવસ્થાઓ બધી છે, જે પણ પ્રકારની પુસ્તકો તમને જોઈએ એ આપણે અહીંયા ઉપલબ્ધ છે. અને સાથે સાથે હોસ્ટેલને આવરી લઈએ તો હોસ્ટેલમાં આપણે બધું જ જમવા કરવાનું અને હર શનિવારે છોકરાઓને મીન્સ કેમ્પસમાં એટલી ફેસિલિટી પૂરી પાડે ને કે રાજકોટ જવા સિટી બાજુ જવાની જરૂર નથી પડતી ને આજુબાજુ વાતાવરણ એટલું સારું છે કે મીન્સ એટમોસ્ફિયર મીન્સ નેચર આપણને છે ને મળી શકે એમ અને મીન્સ ફ્રેશ ફીલ કરી શકીએ. અને હર શનિવારે અહીંયા છોકરાઓને મૂવી પણ બતાવે છે, ઓપન એમ્ફી થિયેટર બી છે આપણે અહીંયા, એટલે બધી જ રીતે જોઈએ ને તો બહુ જ સારું ફીલ થાય અહીંયા રહેવાથી એમ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. नमस्ते, मेरा नाम भगवान है. मैं यहाँ पे डायरेक्टर हूँ लर्निंग एंड डेवलपमेंट का. यहाँ पे मैं 2
किस्म का ट्रेनिंग देखता हूँ, एक फैकल्टी के लिए और एक स्टूडेंट्स के लिए। फैकल्टी के लिए हम उन्हें बुलाते हैं FDP, फैकल्टी डेवलपमेंट प्रोग्राम, जहाँ पे उनको क्लासरूम में कैसे बात करना है, कैसे सिखाना है, कैसे एक्टिविटी बनाना है, एक्टिविटी बेस्ड लर्निंग इसको कहलाते हैं। और उनको लीडरशिप प्रोग्राम भी देते हैं, पर्सनालिटी डेवलपमेंट प्रोग्राम भी देते हैं। स्टूडेंट्स को हम बुलाते हैं SIG ट्रेनिंग पे। SIG माने स्पेशल इंटरेस्ट ग्रुप। यहाँ पे हैंड्स ऑन ट्रेनिंग मिलेगा कि इंडस्ट्री क्या चाहते हैं, उसे हम ट्रेनिंग के ज़रिए उनको सिखाते हैं। प्रैक्टिकल हैंड्स ऑन ट्रेनिंग सेकेंड सेमेस्टर से, सेकेंड सेमेस्टर, फोर्थ सेमेस्टर, सिक्स्थ सेमेस्टर, सेवेंथ सेमेस्टर, एट्थ सेमेस्टर, ये सभी सेमेस्टर से हैंड्स ऑन ट्रेनिंग सिखाते हैं। जैसे आप देख रहे हैं यहाँ पे ग्रुप डिस्कशन चल रहा है, ये एक ट्रेनिंग है। पर्सनल इंटरव्यूज़ भी चलाते हैं हम, और एक जगह पे ये SIG का ट्रेनिंग चल रहा है। ये सभी हम सिखाते हैं स्टूडेंट्स को। इसको जो गैप है ना, जो एकेडमिक्स और इंडस्ट्री का बीच में है, उसको कम करते हैं ये ट्रेनिंग के ज़रिए। मैं इसके पहले विप्रो में काम करता था। विप्रो में जनरल मैनेजर ट्रेनिंग था। उसमें एक मिशन 10X नाम का एक इनिशिएटिव है, जहाँ पे हम फैकल्टी को ट्रेन करते हैं। इंडिया देश के पूरे फैकल्टी को हम ट्रेन किए हैं। वहाँ से आया हूँ। यहाँ पे हम 2 आदमी है ऐसे वाला जो विप्रो मिशन 10X से आया है। मैं डायरेक्टर हूँ और मेरा कोलीग वो डिप्टी डायरेक्टर है, वहाँ से आया है। उसके पहले 20 बरस का एकेडमिक एक्सपीरियंस भी है, और उसके पहले 7 बरस का इंडस्ट्री एक्सपीरियंस है। जो मैं इंडस्ट्री, एकेडमिक्स, बाद में फिर इंडस्ट्री, बाद में फिर एकेडमिक्स, ये कंप्लीट साइकिल किया। यहाँ पे हमें जो मिला है फ्रीडम टू डिज़ाइन द प्रोग्राम एंड कंडक्ट इट द वे इट शुड बी रन, वो हमें यहाँ पे मिल गया है, जो कहीं और नहीं मिलता है। सो यह कंप्लीट फ्रीडम है, इसलिए यहाँ सब सेटअप किया है। 2 बरस हो गया अभी। तो फैकल्टी डेवलपमेंट में 3 लेवल्स है। लेवल 1 कम्युनिकेशन, लेवल 2 क्लासरूम रिक्वायरमेंट, लेवल 3 एक्टिविटी रिक्वायरमेंट, ये तीनों हम सिखाते हैं। SIG में स्टूडेंट हम सेलेक्ट करते हैं जो 60% के ऊपर है। ग्रुप डिस्कशंस एंड पर्सनल इंटरव्यू सबको मिलते हैं, सब स्टूडेंट्स को मिल जाएगा। और बाकी ट्रेनिंग सब स्टूडेंट्स को मिलेगा। एक सेपरेट ट्रेनिंग टीम है जहाँ पे 20 लोग हैं, वो क्लासरूम में ट्रेनिंग करते हैं, वो सब स्टूडेंट्स को मिलेगा यहाँ पे, जो कहीं और नहीं मिलता है। यही एक कॉलेज है मारवाड़ी कॉलेज, जहाँ पे ये सब मिल रहा है। દર્શક મિત્રો, તમે જે અહીંયા જોઈ શકો છો કે આપણે જે મારવાડી કોલેજની જે બોયઝ હોસ્ટેલ છે, તેમાં જે સ્ટુડન્ટ છે તેમના માટે જે ખાસ કરીને જીમની ફેસિલિટી જે ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં લગભગ તમામ જે જીમના ઇન્સ્ટ્રુમેન્ટ હોય તે આવરી લેવામાં આવ્યા છે। જેમ કે તમે જોઈ શકો છો કે અલગ અલગ જે બોયઝ છે, જે હોસ્ટેલના સ્ટુડન્ટ છે, તે અત્યારે જીમમાં પ્રેક્ટિસ
मेरा नाम योगेश कोस्टा है। मैं मारवाड़ी एजुकेशन फाउंडेशन ग्रुप ऑफ इंस्टीट्यूशंस का डायरेक्टर हूँ, टेक्निकल कैंपस। हमारे यहाँ पर एक बहुत ही यूनिक 3 टायर टीचिंग लर्निंग और डिलीवरी स्ट्रक्चर है। इस 3 टायर टीचिंग लर्निंग डिलीवरी स्ट्रक्चर ये पहली बार पूरे देश में हमने कंसीव किया है, जिस प्रकार से हमको एजुकेशन स्टूडेंट्स को डिलीवर करना है ताकि वो अपने फ्यूचर प्रॉस्पेक्ट और अपॉर्चुनिटीज़ के लिए प्रिपेयर हो जाएं और एम्प्लॉयबल हो जाएं। तो हमारा जो 3 टायर स्ट्रक्चर है, पहला स्ट्रक्चर जिसको हम बोलते हैं प्राइमरी इंस्टीट्यूट, ये इंस्टीट्यूट वो इंस्टीट्यूट है जो अफिलिएटिंग यूनिवर्सिटी का जो सिलेबस है उसके हिसाब से जो हमें पढ़ाना होता है, जो प्रिंसिपल्स है, वो प्रैक्टिसेस है, वो हम पढ़ाते हैं इस स्ट्रक्चर के अंदर। इसके लिए हमने इंफ्रास्ट्रक्चर, फैकल्टी, लेबॉर्ट्रीज, सब कुछ क्रिएट किया है। इसके बाद में सवाल ये होता है कि ये पढ़ाने के बाद, ये कोर्स सिलेबस पढ़ाने के बाद प्रॉब्लम ये है कि स्टूडेंट्स को एम्प्लॉयमेंट मिलता नहीं है, या फिर वो अपना खुद का कारोबार नहीं कर पाता, वो रोज़गार नहीं कमा पाता। तो हम लोगों ने एक दूसरा स्ट्रक्चर किया प्राइमरी इंस्टीट्यूशन के स्ट्रक्चर के जस्ट इमीडिएटली पैरेलल में, जिसको बोलते हैं सेकेंडरी स्ट्रक्चर। अब सेकेंडरी स्ट्रक्चर क्या करता है, ये स्टूडेंट को मोटिवेट करता है, इंस्पायर करता है, ताकि वो क्या बोलते हैं कुछ स्किल्स और अदर हाई एंड नॉलेज एक्वायर कर ले जो इंडस्ट्री में ज़रूरत होती है। तो हम उसके लिए स्पेशलाइज्ड फैकल्टीज इन्वॉल्व करते हैं, बाहर से भी बुलाते हैं, हम लोग खुद एम्प्लॉय भी करते हैं। उसके लिए इंफ्रास्ट्रक्चर, उसके लिए लेबॉर्ट्रीज, उसके लिए सारी चीज़ें, वो सब जो स्टूडेंट को चाहिए ताकि उसका माइंड मार्केट में पेनिट्रेट करने के लिए हो सके, तो उसको हम बोलते हैं सेकेंडरी इंस्टीट्यूशंस। तो हमने उसको क्या दिया है, एक डिग्री दिया है प्राइमरी इंस्टीट्यूशन के अंडर। फिर सेकेंडरी इंस्टीट्यूशन के अंडर हमने जो स्किल्स और ट्रेनिंग और जो नॉलेज उसको चाहिए ताकि वो इंडस्ट्री स्पेस में जा सके, उसको वो दिया गया है ये 4 साल के प्रोग्राम में। इसी 4 साल के प्रोग्राम में जब हम उसको एम्प्लॉयबल कर लेते हैं, मगर क्या होता है कई अच्छी कंपनीज उनको ले जाती है, मगर 3-4 साल 2-3 साल के बाद वो स्टूडेंट वहाँ से छोड़ के चले जाता है। हालांकि वो कंपनी सबसे बढ़िया कंपनी थी, तो क्यों ना वो वहाँ से रिटायर हो। तो हम लोग को एक सवाल आया कि क्या बोलते हैं कुछ और भी इसमें मिसिंग है। तो क्या मिसिंग है, तो हमको ये पता चला कि क्या बोलते हैं हमको एक तीसरा इंस्टीट्यूट पैरेलल में खड़ा करना पड़ेगा, जिसको हम बोलते हैं टर्शरी इंस्टीट्यूशन। अब ये टर्शरी इंस्टीट्यूशन में क्या है, लाइफ, लिविंग, सोशल एटीट्यूड, ऑनेस्टी, कमिटमेंट, ये सारी चीज़ें हम उनको बताते हैं, उनको इस पर्टिकुलर सेटअप में प्रैक्टिस करवाते हैं, ऐसा सिचुएशंस क्रिएट करते हैं ताकि वो इस चीज़ को अपना लें और वो कंपनी में काम करें, ताकि वो एक कंट्रीब्यूटर की तरह, एम्प्लॉय की तरह नहीं, ताकि वो कंपनी आगे बढ़े और फिर उसमें ग्रोथ आए, इकोनॉमिक ग्रोथ आए, उनका खुद का ग्रोथ आए, कंट्री का ग्रोथ आए। तो क्या हो जाता है, प्राइमरी इंस्टीट्यूशन से आपको डिग्री मिली, माइंड बना, सेकेंडरी इंस्टीट्यूशन से आपको स्किल मिली, और टर्शरी इंस्टीट्यूशन से आपको ऑनेस्टी, कमिटमेंट और एटीट्यूड मिला, ताकि है ना, और ये कंप्लीटनेस, ये जो इसको बोलते हैं होलिस्टिक एजुकेशन, ये हमारे 3 टियर स्ट्रक्चर में है, जो कि कहीं नहीं है। और ये 4 साल के अंदर हमारा पूरा स्प्रेड ओवर है, और हम ये पूरे के पूरे चीज़ पूरे स्टूडेंट्स को डिलीवर करते हैं। इसीलिए हम काफ़ी यूनिक हैं, और ये पिछले 6 साल से हम करते आ रहे हैं, और अभी इसका फल हमको मिल रहा है। बड़ी बड़ी कंपनीज आ रही हैं, कैपजेमिनी आई, इन्फोसिस आ रही है, दूसरी बड़ी कंपनीज़ हैं, टाटा है, TCS है, ये सब ने कमिटमेंट किया है, ये भी आ रही हैं, एक्सेंट्योर भी आने वाली है, काफ़ी कंपनीज़। और इस तरह से हमारे स्टूडेंट्स का अब्जॉर्प्शन रेट भी हो गया है सौराष्ट्र, पूरे सौराष्ट्र में सबसे ज़्यादा कंपनीज़ यहाँ आई हैं, स्टूडेंट्स को अब्जॉर्प्शन हुआ है। कंपनीज़ के HR के लोग यहाँ पर आते हैं, प्री और मॉक इंटरव्यूज़ लेते हैं, और कई प्रकार के ऑर्गेनाइजेशन से हम लोग एसोसिएटेड हैं, एस्पायरिंग माइंड्स है, कोक्यूब्स है, ये सब से, ताकि स्टूडेंट्स हमारे एम्प्लॉयबल हो जाएं, एंटरप्रेन्योर हो जाएं, कैपेबिलिटी और कैपेसिटी बिल्ड हो जाए, ताकि वो इकोनॉमी को कंट्रीब्यूट करें। सो इसीलिए हम लोग डिफरेंट हैं। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે આપણે મારવાડી કોલેજની જે ગર્લ્સ હોસ્ટેલ છે ત્યાં આવી પહોંચ્યા છીએ। ત્યારે જ્યારે ગર્લ્સની વાત આવે ત્યારે સૌપ્રથમ જો પેરેન્ટ્સ કોઈ વસ્તુ પર ધ્યાન દેતા હોય તો તે છે સેફટી। તો ચાલો આપણે જાણીએ અહીંના જ એક સ્ટુડન્ટ કે જે અહીંના હોસ્ટેલમાં જ રહે છે તેમની પાસેથી થોડું ઘણું સેફટી વિશે। તમારું નામ શું છે? મારું નામ નમ્રતા જીતેન્દ્ર છે।
અને તમે શેમાં સ્ટડી કરો છો? હું ફર્સ્ટ યર આર્કિટેક્ચરમાં સ્ટડી કરું છું. ઓકે. અને ખાસ કરીને જો અહીંની હોસ્ટેલની જો સેફટીની વાત કરવામાં આવે તો સેફટી વિશે અહીંયા કઈ કઈ ફેસિલિટીઝ તમને ઉપલબ્ધ થાય છે? એ સેફટી અહીંયા 24 અવર્સ સીસીટીવી કેમેરાઝ પ્લેસ કરેલા છે. સો બધા સીસીટીવી કેમેરાઝ અમારા ઉપર હોય જ છે. કોઈ અહીંયા 2 લેડી વોર્ડન્સ અહીંયા ડોર ઉપર જ હોય છે. સો કોઈ આવી નથી શકતા કે મતલબ એ પ્રમાણે બહુ જ સેફ છે. અમારા વોર્ડન છે એ પણ અહીંયા હોસ્ટેલમાં જ હોય છે. સો એ પ્રમાણે અમે સેફ છે. સો એવી કોઈ પ્રોબ્લેમ નથી આવતી અમને સેફટીના મેટરમાં. અને ખાસ કરીને બીજી હોસ્ટેલ ફેસિલિટીઝની વાત કરવામાં આવે કે જે સ્ટુડન્ટને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવતી હોય એવી કઈ કઈ ફેસિલિટીઝ આપવામાં આવે છે? 24 અવર્સ હોટ રનિંગ વોટર અહીંયા આપવામાં આવે છે. પછી રૂમ ક્લિનિંગ માટે ડેઇલી એ લોકો રૂમ ક્લીન કરી જાય છે. પછી દરરોજ કપડાં લેવા આવે છે. સો કપડાં પેલા ધોબી આવે છે કપડાં લેવા માટે અને કપડાં લઈ જાય છે અને કપડાં આફ્ટર 2 ડેઝ પાછા તમારા મેલા કપડાં ધોઈને આપી જાય છે. સો એવી બધી ફેસિલિટીઝ અમને આપે છે, પ્રોવાઈડ કરે છે. અહીંયા અમને જીમ રૂમ પ્રોવાઈડ કરેલો છે. ટીવી રૂમ છે જેમાં તમે ટીવી જોઈ શકો છો. પછી અહીંયા અમને ઇન્ડોર ગેમ્સ માટે ટેબલ ટેનિસ અને એવી બધી ગેમ્સ અહીંયા એના રૂમ્સ પ્રોવાઈડ કરેલા છે. સો અમે અહીંયા ગેમ્સ રમી શકીએ. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે અબતક ચેનલની સાથે જે સ્પેશિયલ એજ્યુકેશન અવેરનેસ સ્ટોરી લઈને આવ્યા છીએ ત્યારે આપણે આજે પહોંચી ગયા છીએ જે મારવાડી કોલેજ જે મોરબી રોડ ઉપર આવેલી છે ત્યાં. તો અત્યારે આપણી સાથે જોડાણા છે જે યુકે બેઝડ ઇન્સ્ટિટ્યુશન છે IET કે જેનું જે મારવાડી કોલેજ છે તેમની સાથે કોલોબરેશન છે. અને ખાસ તો એ કહેવાનું કે આ જે કોલેજ છે મારવાડી એ ગુજરાતની ફક્ત એક કોલેજ છે જેનું IET કે જે ઇન્ટરનેશનલ બેઝડ ઇન્સ્ટિટ્યુશન છે તેમની સાથે કોલોબરેશન છે. તો અત્યારે આપણી સાથે તેમના જે એક જોડાણા છે. તો સર આપકા નામ? शेखर सन्याल. आई एम द कंट्री हेड एंड डायरेक्टर ऑफ IIT इन इंडिया. तो हमारे दर्शकों को IIT के बारे में थोड़ा नॉलेज आप देंगे? IIT इंस्टीट्यूशन ऑफ इंजीनियरिंग एंड टेक्नोलॉजी दुनिया की सबसे पुरानी इंजीनियरिंग सोसाइटी है, प्रोफेशनल सोसाइटी फॉर इंजीनियर्स है. 142 साल हो गए इस इंस्टीट्यूशन को. यूके बेस्ड है, लंदन में बेस्ड है और हम इंजीनियर्स के साथ काम करते हैं अक्रॉस द वर्ल्ड. हमारा फोकस है कि इंजीनियर्स और इंजीनियरिंग को कैसे बढ़ावा मिले, कैसे इंजीनियर्स देश और दुनिया के प्रॉब्लम्स को सॉल्व कर सके इंजीनियरिंग को साथ में लेके. तो सबसे पहला पड़ाव हमारा इंजीनियरिंग कॉलेजेस होते हैं जहाँ पे हम इंजीनियरिंग स्टूडेंट्स, इंजीनियरिंग फैकल्टी के साथ काम करते हैं ताकि उनका नॉलेज बढ़ सके, उनका कनेक्ट बढ़ सके दुनिया के दूसरे इंजीनियर्स के साथ. हमारे मेंबर्स 127 देशों में फैले हुए हैं. अब एज ऑफ टुडे आई थिंक 163,000 मेंबर्स 127 देशों में हैं और ये सारे एक साथ काम करते हैं. हमारा फोकस एरिया is towards solving societal problems, human problems using engineering knowledge. और उसके लिए सबसे पहले काम करना है कि हमारे जो बच्चे हैं वो कैसे
अच्छे से इंजीनियरिंग सीखे। इंजीनियरिंग इसलिए करे ताकि वो इंजीनियरिंग नॉलेज के साथ अपने देश के प्रॉब्लम सॉल्व कर सके, ना कि उससे सिर्फ एक नौकरी ले। और इस प्रयास में हम मारवाड़ी इंस्टीट्यूशन के साथ आज जुड़ रहे हैं और हम बहुत सारा काम करेंगे इनके साथ इन टूवर्ड्स वर्किंग विद द फैकल्टी एज वेल एज द स्टूडेंट्स। और उसके बारे में आपको हमारे कलीग राजेश थोड़ा और डिटेल में बताएंगे। સર આપકા નામ? મારું નામ રાજેશ ભટ્ટ છે. અને ખાસ કરીને દર્શક મિત્રોને તમે જણાવશો કે જે આઈઈટી અને જે મારવાડીનું કોલેબોરેશન છે તેમાં કઈ કઈ એક્ટિવિટીઝ આવશે અને આનાથી સ્ટુડન્ટ્સને શું લાભ થશે? બરાબર. તો મિત્રો, જેમ શેખર સરે કીધું કે અમારી જે આ ઇન્સ્ટિટ્યુશન છે આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે છે ને એ જ પ્રમાણે તમે મારવાડીનો અગર વિઝન જોશો, એમને ક્વોલિટી એન્જિનિયર્સ દેવા છે જે પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે. આ કોલેબોરેશનમાં અમે ફક્ત ડેવલપમેન્ટની દિશામાં જોઈ રહ્યા છે. જે અમે ડેવલપમેન્ટ કે તો અમે એન્શ્યોર કરીએ કે સ્ટુડન્ટ જે બહાર નીકળે એ ક્વોલિટી એન્જિનિયર્સ બની નીકળે, જે ક્યાં પણ સોસાયટીના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે સક્ષમ રહે. એના માટે અમારો સહયોગ એ રહેશે કે અમે ક્લોઝલી, બહુ નજદીકથી મારવાડીના સાથે સ્ટુડન્ટ્સ, ફેકલ્ટીઝ ને મેનેજમેન્ટ સાથે એમનો સપોર્ટ લઈને બહુ સારા ઇવેન્ટ્સ કેવા સ્કોલરશિપ જે છે એને કોલેબરેટ કરીને એના સ્કિલ બિલ્ડિંગ પર કેવી રીતે કરી શકશે એના પર અમે વિચાર કરશું. કેમ કે હમણાં જેમ શેખર સરે કીધું છે કે આઈઆઈટી જે છે એ 144 યર્સ ઓલ્ડ પ્રોફેશનલ બોડી છે ને અમારે જેટલા પણ મેમ્બર્સ છે એ બધા વોલેન્ટિયર્સ છે ને આ બધા જે વોલેન્ટિયર્સ છે બધા અમુક દેશોમાં છે ને એ લોકોનું ફક્ત એમ છે કે કેમ આપણે આ યુવા પેઢીને માર્ગદર્શન આપે તાકી ભટકે નહીં ને એ બરાબર બહાર જઈને કહી શકે કે હું એન્જિનિયર છું. તો આ અમારું પરામર્શ છે ને એમાં અમે બંને મારવાડી અને આઈઆઈટી મળીને બહુ સારું કામ કરવાના છે. દર્શક મિત્રો, અત્યારે આપણે જે સિવિલ ડિપાર્ટમેન્ટ છે મારવાડી કોલેજનું તેનું જે અર્થક્વેક જે લેબ છે તેમાં આવી પહોંચ્યા છીએ, જ્યાં તમે મારી આજુબાજુ જોઈ શકો છો કે જે સ્ટુડન્ટ દ્વારા જે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે, જેમ કે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ છે, ઉપરાંત જે મોડિફાઈડ જે પ્રોજેક્ટ છે તે તમે જોઈ શકો છો. આ ઉપરાંત બીજી બાજુ તમે જે સ્ટુડન્ટ છે એ પોતાનો જે અંડર કન્સ્ટ્રક્શન ચાલી રહ્યો છે એવો પ્રોજેક્ટની જે પ્રેક્ટિસ કરી રહ્યા છે એ પણ તમે જોઈ શકો છો. આ ઉપરાંત તમે જોઈ શકો છો કે જે બીજા સ્ટુડન્ટ છે જે અલગ અલગ જે પ્રોડક્ટ અહીંના જે સિવિલ ડિપાર્ટમેન્ટની જે લેબમાં છે તેનો યુઝ કરીને જે પ્રેક્ટિસ કરી રહ્યા છે તમે જોઈ શકો છો. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે અત્યારે આપણે કોન્ક્રીટ લેબમાં આવી ગયા છીએ. ત્યાં જે સ્ટુડન્ટ છે તે તમે જોઈ શકો છો કે જે કોન્ક્રીટ હોય છે, જ્યાં કન્સ્ટ્રક્શન કરવાનું હોય છે ત્યાંની જે કોન્ક્રીટ હોય છે તેનું જે સોઇલ ટેસ્ટ હોય છે તે સોઇલ ટેસ્ટ કરવા માટે જે પ્રકારની ચેકઅપ કરવાના હોય છે તે કરી રહ્યા છે. ઉપરાંત જે અહીંના જે લેબના જે ટીચર છે તે તેમને ઇન્સ્ટ્રક્શન આપી રહ્યા છે કે જો કઈ રીતના કઈ સોઇલ ટેસ્ટ કરવી, તેમાં પાણીનું પ્રમાણ કેટલું રાખવું અને તેમાં કોન્ક્રીટનું પ્રમાણ કેટલું રાખવું.
નમસ્કાર, હું અંકુર ભગાયતા, હેડ ઓફ સિવિલ ડિપાર્ટમેન્ટ, ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ, મારવાડી એન્જિનિયરિંગ કોલેજ. અત્યારે આપણે લોડિંગ ફ્રેમ પાસે ઊભા છીએ કોન્ક્રીટ લેબમાં, અને કહેતા મને આનંદ થાય છે કે આ પ્રકારની લોડિંગ ફ્રેમ જે 55 ટનની કેપેસિટી ધરાવે છે એ આખા સૌરાષ્ટ્રમાં માત્ર મારવાડી સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં જ છે. અને તમે જોઈ શકો છો કે આ લોડિંગ ફ્રેમમાં ફૂલ લેન્થનો બીમ એટલે કે 2 મીટર સુધીના બીમની લંબાઈનું ટેસ્ટિંગ ફ્લેક્ચરમાં, શિયરમાં તમે કરી શકો છો. અહીંયા સ્ટુડન્ટ્સ પોતાની જાતે પ્રેક્ટિકલ્સ પરફોર્મ કરે છે અને તેઓને ઇન્સ્પાયર કરવા માટે ફેકલ્ટી સતત એમની સાથે રહે છે. Myself, Professor R.B. Jadeja, working as a Dean, Faculty of Engineering since 2010. મારવાડી એજ્યુકેશન ફાઉન્ડેશનની શરૂઆત 2009માં એન્જિનિયરિંગના 240 ઇન્ટેકથી થયેલી. અત્યારે આપણો ઇન્ટેક 2100 એન્જિનિયરિંગનો ઇન્ટેક છે અને પીજીમાં 192નો ઇન્ટેક આવેલો છે. અહીંયા એન્જિનિયરિંગમાં 10 બ્રાન્ચમાં યુજી પ્રોગ્રામ્સ અને 9 બ્રાન્ચમાં પીજી પ્રોગ્રામ્સ અવેલેબલ છે. એન્જિનિયરિંગ એજ્યુકેશનની વાત કરીએ આપણે સૌરાષ્ટ્ર રિજનમાં, તો આપણે સૌપ્રથમ પીજી પ્રોગ્રામ્સ સ્ટેન્ડ અલોન શરૂઆત આપણે કરેલી છે મારવાડી એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા. વી હેવ રિક્રુટેડ ફેકલ્ટી મેમ્બર્સ થ્રુ આઉટ ઇન્ડિયા. આપણે સૌરાષ્ટ્ર રિજનમાં અહીંયા જે ફેકલ્ટી રિક્રુટ કરેલા છે એ રિક્રુટમેન્ટ આઈઆઈટી, એનઆઈટી અને દરેક સ્ટેટની અહીંયા આપણા કેમ્પસમાં પ્રેઝન્સ અવેલેબલ છે. અને કોઈ પણ સ્ટેટ તમે ઇન્ડિયાનું કાઉન્ટ કરો, ફ્રોમ જમ્મુ કાશ્મીર ટુ કેરલા અને ગુજરાતથી ગેંગટોકના ફેકલ્ટી અહીંયા અવેલેબલ છે, જેથી કરીને સ્ટુડન્ટ્સને કોસ્મો કલ્ચર મળી રહે. એન્ડ ઓલ આર વેલ ક્વોલિફાઈડ ફેકલ્ટી મેમ્બર્સ થ્રુ આઉટ ઇન્ડિયા. અને દરેક બ્રાન્ચમાં આપણે બેસ્ટ ક્વોલિટી આપવાના એફર્ટ્સ પુટઅપ કરીએ છીએ. એના માટે અમારા ચેરમેન શ્રી કેતનભાઈ મારવાડીનું વિઝન, વાઇસ ચેરમેન શ્રી જીતુભાઈ ચંદારાણા અને ડાયરેક્ટર વાયપી કોસ્ટાનો જે વિઝન જે છે એ વિઝનની ગાઈડલાઇન્સ ઉપર અમે એમના ફોલો કરીએ છીએ અને આજે ગુજરાતમાં સેકન્ડ લાર્જેસ્ટ કેમ્પસ તરીકે આપણી ગણના થાય છે ઇન ટર્મ્સ ઓફ સ્ટુડન્ટ્સ એન્ડ ઇન ટર્મ્સ ઓફ ક્વોલિટી. Okay, accepted, no content, understand, okay. That means server is giving response to the client that okay, you can continue. In diagram, in table, right side, in which method? Set status method of which you tell me what is the meaning of no content. Now I very simple thumb rule again. What is thumb rule here now? I said pick up any point. Suppose this is the equation. 25 minus 5. How much? 20. Is 20 more than 10 or less? This side. So the area should be like this. Now what you should do? 10 minus 10. How much? 0. Is 0 more than 10 or less than 10? So what does it mean? That is not your answer. What do you like?
દર્શક મિત્રો, અત્યારે આપણે મારવાડી કોલેજની જે બોસ ઓટોમેશન જે લેબ છે ત્યાં આવી પહોંચ્યા છીએ, ત્યારે જે અહીંના જે ટીચિંગ સર છે આપણી સાથે છે. સર, તમારું નામ જણાવશો? પિનાંગ પટેલ, હેડ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ. અને અહીંયા તમે કઈ કઈ પ્રકારની પ્રેક્ટિસ જે સ્ટુડન્ટ છે એના માટે પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપો છો? આ એક બોશ રેક્સરોથ ઓટોમેશન સેન્ટર છે, જે જર્મનીની કંપની છે એની કોલેબોરેશનમાં આપણે ડેવલપ કરેલું છે. અને આ સેન્ટર છે એ ઓટોમેશન રિલેટેડ બેઝિક્સ બધા કોર્સીસ સમજાવે છે ડિટેલમાં. આ ઓટોમેશન ટેકનિક છે એ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનમાં જેવા કે CNC મશીન, VMC મશીન, રોબોટ્સની અંદર યુઝ થાય છે. અને આ સેન્ટરની અંદર વિદ્યાર્થીઓ અને ઇન્ડસ્ટ્રીના કારીગરો, વર્કર્સને આપણે ટ્રેનિંગ આપીએ છીએ, જેથી એ ઓટોમેશનને વધારે સારી રીતે સમજી શકે. દર્શક મિત્રો, અત્યારે આપણે જે મારવાડી કોલેજની જે કોમ્પ્યુટર લેબ છે ત્યાં આવી પહોંચ્યા છીએ. ભાગ્યે જ એવા ઇન્સ્ટિટ્યૂટ કે કોલેજ હશે જ્યાં 1100થી વધારે જે PC છે તે અવેલેબલ હોય. અહીંયા લગભગ 1100થી પણ વધારે જે કોમ્પ્યુટર છે તે પર પર્સન અવેલેબલ છે, જે એક ખૂબ જ મોટી વાત કહેવાય. તો તમે મારી પાછળ જોઈ શકો કે જે ફેકલ્ટીઝ છે, એક રૂમમાં 3 ફેકલ્ટીઝ જે છે એ નોમિનેટ કરવામાં આવ્યા છે, જેથી જે સ્ટુડન્ટ છે તેમને કોઈ પ્રોબ્લેમ આવે જ્યારે અન્ડરસ્ટેન્ડિંગમાં તો તેમને ગાઈડ થઈ શકે. મારું નામ ચિન્નમ रेड्डी છે. मैं डीन फैकल्टी ऑफ मैनेजमेंट मारवाड़ी कॉलेज का हूँ और इसके अलावा मैं GTU का राजकोट जोन का भी डीन हूँ. 2009 में MBA हम स्टार्ट किए थे 60 बच्चे से. अभी हमारा 360 बच्चे इनटेक होता है. इसके अलावा 2 साल पहले हम 5 साल का MBA जो बोलते MAMB चालू किए थे हम लोग. और हमारा क्या स्पेशलिटी है अगर MBA के गिने तो MBA में स्टार्टिंग से हम बहुत कोशिश कर रहे थे, बिकॉज राजकोट का जो स्टूडेंट, सौराष्ट्र का जो बच्चे ज़्यादा आते उसको लैंग्वेज का थोड़ा तकलीफ होता था पहले. अभी काफ़ी इम्प्रूवमेंट किया हम लोग
और इसके अलावा प्लेसमेंट के ऊपर ध्यान दिया और 3 साल से हमारा प्लेसमेंट 100% प्लेसमेंट चल रहा। તમે જોયું કે આજે આપણે જે મારવાડી કોલેજ ઇન્સ્ટિટ્યૂટની જે મુલાકાત લીધી ત્યાં ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે એ નહીં ખાલી ગુજરાત પરંતુ અલગ અલગ રાજ્ય ઉપરાંત અલગ અલગ દેશમાંથી પણ આવેલા વિદ્યાર્થીઓ જેમ કે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, આ ઉપરાંત સિરિયા, શ્રીલંકા વગેરે વગેરે દેશથી અહીં અભ્યાસ કરવા આવે છે, જે એક ગૌરવ લેવા જેવી બાબત કહેવાય આપણા ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર માટે. આ ઉપરાંત જો ફેસિલિટીઝની વાત કરવામાં આવે તો બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ અને જો ગર્લ્સની વાત કરવામાં આવે તો સેફટી ફીચર્સની વાત કરવામાં આવે તો જે ગર્લ્સ છે તેમની જે સિક્યુરિટી છે તે પણ ગર્લ્સ જ આપવામાં આવે છે. આ ઉપરાંત ત્યાં કોઈ પણ બોયઝને એન્ટર થવા માટેની પણ પરમિશન મળતી નથી, જે ગર્લ્સ માટે ખૂબ જ સારી સેફટીની વાત કહેવાય. આ ઉપરાંત જો બીજી ફેસિલિટીઝની વાત કરવામાં આવે તો અહીંયા ઇન્ડોર આઉટડોર ગેમ્સ, આ ઉપરાંત મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ, આ ઉપરાંત જે પ્રેક્ટિકલ નોલેજ મેળવવું હોય તો અલગ અલગ લેબ્સ અને ખાસ કરીને ઉપરાંત જો ફેકલ્ટીઝની વાત કરવામાં આવે તો ફેકલ્ટીઝ પણ અહીંયા અલગ અલગ રાજ્યમાંથી આવે છે. એમ કહેવાય ને કે દૂધમાં સાકળ ભરી, એટલે કે જે અલગ અલગ રાજ્યના જે અલગ અલગ જે ફેકલ્ટીઝ આવે છે એ પોતાનો એક્સપિરિયન્સ શેર કરે છે અને અહીંના જે વિદ્યાર્થીઓ છે તે અલગ અલગ જે સ્ટેટમાંથી આવેલા ફેકલ્ટીઝમાંથી પાસેથી સ્ટડી કરે છે, જેથી તેમનું નોલેજ પણ ઇમ્પ્રુવમેન્ટ આવે છે, કેમ કે તે ક્યાંય પણ જાય તેમને તે અટકી શકતા નથી. તેથી જ કહેવામાં આવે કે જો જ્ઞાન સાથેની જે ગમ્મત કહેવામાં આવે, અહીંયા દર વર્ષે અલગ અલગ જે MBA, MCA એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છે એ વાર્ષિક મહોત્સવ પણ ઉજવે છે, જેમાં જે પોતાનું ટેલેન્ટ, જે શિક્ષણ સિવાયનું ટેલેન્ટ છે એ બતાવે છે. તો આ રીતે આપણે કહી શકીએ કે જો શિક્ષણનું તમામ પ્રકારનું જો સમન્વય જો આપને મળતું હોય તો એ અહીંયા મારવાડી કોલેજમાં છે. તો આજે અમારી સાથે જોડાવા બદલ દર્શક મિત્રો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. કેમેરામેન સાગર ગજ્જર સાથે ગૌતમ વેળા, અબતક ચેનલ, રાજકોટ.